શિયાળામાં આ સ્પેશિયલ મખાના એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ચોકલેટી મખાના ચોકલેટ વગરના તૈયાર થશે. તો એમના માટે સોફ્ટ મખાનાને આ રીતે ડ્રાય રોસ્ટ કરીને એકદમ ક્રિસ્પી કરી લેશું અને સાઈડ પર રાખી દઈશું. હવે 2 થી 3 ચમચી જેટલા તલ લીધા છે, એમને પણ આપણે રોસ્ટ કરી લેવાના છે અને 2 થી 3 મિનિટમાં એ પણ તૈયાર થઈ જશે. હવે એમની અંદર 4 મોટી ચમચી જેટલો ગોળ લેવાનો છે અને ગોળની આપણે પાઈ લેવાની છે. તો એકદમ સરસ ગોળનો કલર ચેન્જ થઈ જાય, એમનું ટેક્સચર હળવું એવું ચેન્જ થઈ જાય, ત્યારબાદ પાણીની અંદર થોડાક ડ્રોપ્સ નાખી અને આપણે એમને ચેક કરવાનું છે. જો એમનો એકદમ સરસ ટુકડો થઈ જાય, બિલકુલ જ એ સોફ્ટ ન રહે ત્યાં સુધી એમને કૂક થવા દેશું. આ રીતે ટુકડો થઈ ગયા બાદ એમની અંદર આપણી પાસે રહેલા 1 થી 1.5 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દેશું. એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણી પાસે રહેલા મખાના છે એમની અંદર એડ કરી દેવાના છે. મિક્સ કરી અને ઉપરથી તલ છે એ પણ કોટ કરી દેશું અને ખૂબ જ સરસ એવા આપણા ચોકલેટી મખાના છે મિનિટોની અંદર બની અને તૈયાર થઈ જશે. તો હવે એમને ઠંડા કરવા માટે થઈ ને એક બટર પેપર લેશું અને એમની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેશું અને હળવા એવા ઠંડા થવા દેશું. એટલે એકદમ કુરકુરા અને ક્રિસ્પી આપણા મખાના, હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી. તમે એમનો અવાજ પણ સાંભળો, ખૂબ જ કુરકુરા એવા આપણા મખાના બની અને તૈયાર થઈ ગયા છે. તો મહિનાઓ સુધી સ્ટોર કરો અને એન્જોય કરો એવા સરસ મજાના મખાનાની ચોકલેટી ચીકી બની અને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.